આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર બીજો જોવાનો છે. એની રકમ શું છે તો કે નીચેના સરવાળા શોધો. હવે રકમ જોઈને ખબર પડી જાય, જો વચ્ચે પ્લસ છે, પ્લસ 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 પ્લસ, તો પણ ખ્યાલ પડી જાય કે આ જે સમાંતર શ્રેણી જે છે એનો આપણે સરવાળો શોધવાનો છે. સમાંતર શ્રેણી આપેલ છે, જો આ જે છે ને સમાંતર શ્રેણી આપેલી છે. પહેલા તો આપણને કઈ કઈ વસ્તુ મળે એમ છે તો કે પહેલા તો પ્રથમ પદ આપણને મળશે, જો a, તેથી a બરાબર 7. બીજી વસ્તુ આપણને સામાન્ય તફાવત d મળશે, તો જો 10.1/3 એમાંથી આપણે -7 બાદ કરીએ એટલે આપણને શું મળી જાય? d. હવે 2 10 20, 20 ને 1 21 છેદમાં 2 ઓછા 7. જો શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંક ને અપૂર્ણાંકમાં ફેરવવાના. 2 10 20, 20 ને 1 21, 21 ભાગ્યા 2 અને -7. ચાલો, d બરાબર આપણે લસા લેવો પડશે 2 ને, તો 21 ના છેદમાં 2 છે તો 21 એમને ઓછા ના ઓછા 7 ના છેદમાં 2 નો એટલે છેદમાં 2 વડે ગુણો, અંશમાં 2 વડે ગુણો, તો 7 2 14. તેથી d બરાબર 21 માંથી 14 જાય તો કેટલા આવશે તો કે 7 અને છેદમાં 2. આ આપણને શું મળ્યો? સામાન્ય તફાવત d. હવે જો હજી એક વસ્તુ આપણને સમાંતર શ્રેણી જોઈને ખ્યાલ પડે છે કે આપણને an અથવા તો l કયો એ પણ આપેલું છે. મીન્સ કે છેલ્લું પદ આપણને આપેલું છે એ છે 84. an બરાબર l બરાબર 84 છેલ્લું પદ આપેલું છે એટલે એ તો ખબર પડી ગઈ કે આપણે છેલ્લું પદ આપેલું હોવાથી આપણે સરવાળાનું નાનું સૂત્ર મૂકશું. હવે સરવાળાનું નાનું સૂત્ર કયું? પેલા તો Sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ an, બરોબર. પણ જો a પણ છે, an પણ છે, પણ n નથી. n આપણને આપેલો નથી, તો પેલા તો n ગોતવો પડશે. કઈ સૂત્ર પરથી? આના સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે an એટલે છેલ્લું પદ આપેલું છે, કેટલું તો કે 84 બરાબર a પેલું પદ આપેલું છે કેટલું તો કે 7 વત્તા n મેળવવાનો છે ઓછા 1 અને d છે 7 ના છેદમાં 2. ખ્યાલ પડ્યો? આપણે જો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ ને, સરવાળાનું નાનું સૂત્ર મૂકી દઈશું આપણે ડાયરેક્ટ, પણ એમાં n ક્યાં? n આપણી પાસે છે નહીં, એટલે કે પદોની સંખ્યા કેટલી એ આપણી પાસે છે નહીં. તો પેલા પદની સંખ્યા મેળવશું આપણે. પદની સંખ્યા માટે આપણને આપ્યું શું? an. તો an નું સૂત્ર મૂકવાનું, an બરાબર a પ્લસ n માઇનસ 1d. બધી વસ્તુ મૂકી દેવાની. હવે +7 આ બાજુ જાય તો 84 -7 +7 -7 થઈ જાય, એટલે કે અહીં સુધીનું આપણે લખ્યું છે. હવે આ જે છે એને આપણે આગળ લખી શકીએ 7 ના છેદમાં 2 n માઇનસ 1. આ સ્ટેપ આગળ લખ્યું ને આ સ્ટેપ પાછળ જવું ચાલે. હવે 84 માંથી 7 જાય તો કેટલા આવશે? 77 બરાબર આ બાજુ 7 ના છેદમાં 2 n માઇનસ 1. હવે n માઇનસ 1 ને કરતા બનાવીએ. જો n માઇનસ 1 તો 2 કોના ગુણાકારમાં જશે તો કે 77 ના, અને નીચે છેદમાં શું આવશે તો કે 7. શું કર્યું? n માઇનસ 1 ને કરતા બનાવ્યો તો 2 77 ના ગુણાકારમાં ને 7 ક્યાં આવશે? છેદમાં. તેથી n ઓછા 1 બરાબર 77 ના ભાગ પાડ્યા 11 7 77. હજી 2 છે એ ભૂલવાનું નથી, લખવાનું. અને છેદમાં કેટલા તો કે 7 છેદમાં 7. હવે ઉપર 7 નીચે 7 ગયા તો વધે શું? n ઓછા 1 બરાબર 11 ગુણ્યા 2. આ સ્ટેપ વધ્યું, તેથી n ઓછા 1 બરાબર 11 2 22. હવે n ને કરતા બનાવીએ તો 22 તો છે જ, -1 આ બાજુ આવ્યો તો +1, તેથી n બરાબર 22 ને 1 23. ચાલો, હવે મને પદની સંખ્યા મળી. ત્યાં 7 10.1/3 14 આગળ જતા 84 છે. આ પદ કેટલા છે તો કે 23. કુલ પદ કેટલા છે? 23. હવે આ નાનું સૂત્ર છે ને હવે મૂકીએ આપણે. તેથી
SN બરાબર n ના છેદમાં 2 a પ્લસ an. તેથી s n એટલે 23. હવે આપણે બોલી શકીએ 23 પદોનો સરવાળો. આ પદ છે ને 23 પદ છે. એ 23 પદોનો સરવાળો s 23 બરાબર ઉપર n એટલે 23 છેદમાં 2 a એટલે તો કે 7. જો પ્રથમ પદ 7 વત્તા an એટલે છેલ્લું પદ કેટલું છે તો કે 84. તમે અહીંયા મોટું સૂત્ર મૂકીને પણ જવાબ લાવી શકો. મોટા સૂત્રમાં આપણે ડી જે છે રાખવું પડે એટલે આપણે ડી મેળવી લીધો. 23 ના છેદમાં 2 ગુણ્યા 84 માં 7 આપણે ઉમેરી દીધું. કેટલા આવશે તો કે 91. એટલે કે 23 ગુણ્યા 91 23 ગુણ્યા 91 એને ભાગ્યા 2. બરોબર. હવે પેલા 23 ગુણ્યા 91 કરવાના અને એને આપણે 2 વડે ભાગશું. ક્લિયર? ચાલો 23 ગુણ્યા 91 પેલા આવે 0 9 3 27 નો 7 વધી પડી 2 9 2 18 ને 2 20 અને 23 એકુ 23. ચાલો 0 વત્તા 3 3 7 વત્તા 2 9 આ કાંઈ નથી તો 0 એટલે 20 3 ઉપરનો ગુણાકાર કેટલો આવ્યો 20 3 અને એને ભાગ્યા 2 કરીએ. હવે ચાલો 2 છે એટલે ડાયરેક્ટ ખબર પડી ગઈ 2 10 20 0 ઉપરથી 9 એટલે 2 4 8 9 માંથી 8 જાય તો 1 ઉપરથી આવશે 3 2 6 12 13 માંથી 12 જાય તો 1. હવે આમ જોવા જાય ને તો આપણો જવાબ થઈ ગયો. ઉપર છે ને એ નીચે આગળ લખવાનું 10 46 પછી શેષ છે એ અંશમાં લખવાની અને કેના વડે ભાગ્યું 2 તો એ આપણે નીચે લખશું. આ રીતે પણ તમે જવાબ લાવી શકો. તેથી s 23 પદોનો સરવાળો કેટલો થાય 1046.1 અને આનો ભાગાકાર કરી અને પોઈન્ટમાં તમે જવાબ લાવો તો પણ ચાલે. પણ અપૂર્ણાંકમાં આપણી રકમ છે ને અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં આપણી રકમ મિશ્ર અપૂર્ણાંકમાં છે ને એટલે મેં જવાબ કેમાં લીધો મિશ્ર અપૂર્ણાંકમાં. ક્લિયર? ચાલો તો દાખલા નંબર 2 નો પહેલો દાખલો આપણે અહીં પૂરો કરીએ છીએ.